આપણે બધા જીવીએ છીએ ખરા? હા કે ના? બાપજી, તમને કઈ શંકા લાગે છે કે અમે બધા? નહીં નહીં નહીં, કોઈ શંકા નહીં તમારા વિષયમાં. પણ એક પ્રશ્ન એવો મનમાં થાય અને શાસ્ત્ર પૂછે છે, હું નથી પૂછતો, શિવ પુરાણ આપને પૂછે છે, તમે જીવો છો? તો આપણે કહીએ હા અમે જીવીએ છીએ. ખરેખર પછી એમ સંત શાસ્ત્ર આપણને સમજાવે કે ખરેખર આપણે જ જીવીએ છીએ. તો પછી એક કામ આપણે સંતો આપણને સમજાવે કે જો તમે જીવતા હો, બોલું એના પર ધ્યાન આપજો જરા, જો તમે જીવતા હો, તમે જીવતા હો તો થોડી વાર માટે, ચલો 5 મિનિટ માટે આપણે મરી જઈએ. 5 મિનિટ માટે ખાલી શક્ય છે? આપણે 5 મિનિટ માટે મરી જઈએ અને પછી પાછા જીવતા થઈ જઈએ, એવું શક્ય છે? તો મરવાનું શક્ય ખરું આપણે હાથમાં? ખરું ના. તો પછી જીવવાનું આપણા હાથમાં ક્યાંથી હોય વાલા? મરવાનું આપણા હાથમાં નથી તો જીવવાનું આપણા હાથમાં હોઈ શકે જ નહીં. એ સાબિત કરે છે સંત શાસ્ત્ર અને કહે છે તમે જીવતા નથી, મારો શિવ તમને જીવાડી રહ્યો છે. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ શિવોહમ. તમારી અંદર શિવ બિરાજે છે. અને જે દિવસે શ્વાસોશ્વાસ પ્રાણ બંધ થઈ જશે એ દિવસે પણ અંદર શિવ હશે ને. એ 3 દિવસ સુધી રાહ જોવે છે હજી પણ આમાં કોઈ ચમત્કાર થાય અને પ્રાણ સંચાર થાય તો હું આને સજીવન કરું. પણ પછી પ્રાણ ફરીવાર ચાલુ થઈ શકતો જ નથી, એની વ્યવસ્થા જ નથી કોઈ. હા, એ વ્યવસ્થા આખી અલગ છે મૃત્યુંજય મંત્રની. પણ ત્યાં સુધી તો કોઈ મહાપુરુષ પહોંચી શકે. એટલે શિવ તત્વ જે અંદર છે એના હિસાબે આપણે શ્વાસ લઈએ છીએ, નહીં કે આપણા હિસાબે. તમે એમ કહેતા કે હું જીવું છું, હું જીવું છું, તો એ વાત ગલત છે. શાસ્ત્ર ના પાડે છે તમે જીવતા નથી, તમને કોઈ જીવાડી રહ્યો છે. તમે જન્મ લઈને આવ્યા નથી, તમને કોઈ જન્મ આપ્યો છે વાલા. આ સત્ય હકીકત છે. અને ખરેખર જો આપણે જન્મ લઈને આવ્યા હોત તો અહીંયા હોઈએ? ક્યાં જન્મ લીધો હોય? કોઈ રાજા મહારાજાને ઘેર ના લીધો હોય? સયાજી પરિવારમાં? પણ આપણા હાથમાં જન્મ નથી, કારણ કે મરણ નથી. અને એટલા માટે બીજો પ્રશ્ન હવે, અચ્છા આપણે જીવતા નથી, પહેલી વાત તો એ આપણને ભગવાન જીવાડી રહ્યા છે. બીજો પ્રશ્ન એ થાય, શાસ્ત્ર કરે કે તમે જીવો છો તો પછી શા માટે જીવો છો? શું કામ જીવો છો? કોઈએ તમને આવું પૂછ્યું અત્યાર સુધી? આ વ્યાસપીઠ તમને પૂછે, આપણને પૂછે, શિવ પુરાણ આપણને પૂછે છે તમે જીવો છો શા માટે? અર્થાત હું એવું કહેવા નથી માંગતો કે બધા, હું કહું 100 વર્ષ જીવો બધા. કેટલું? અહીંયા બેઠા છો એ બધાને વ્યાસપીઠ શુભકામના આપે, આશીર્વાદ આપે. શતમ જીવ શરદઃ. ભગવતીબેન 100 વર્ષ પૂરા કરવાના. કેટલા થયા? 84 તો કરવાની છે આપણે. 70 થયા ને, બસ હવે 14 બાર થાય તો 84 થઈ જાય, પછી ઉપર જે બને બક્ષીસ.
ઉપર લેવા બક્ષિસ તો લેવાની ને, કઈ એમને આખી જિંદગી કઈ થોડા ઢળ્યા છે આપણે. બધાને વિનંતી કરું 84 પૂરી કરજો વાલા. કેટલી? 84. અને આ જન્મમાં 84 પૂરી થઈ ગઈ તો આવતી 84 માંથી બચી જશો વાલા. નિયમ છે, આવતી 84 માંથી જો બચવું હોય જન્મ મરણના ચક્કરમાંથી, તો મનુષ્ય અવતાર મળે ના ત્યારે શાસ્ત્ર કહે છે દરેક વ્યક્તિએ કેટલા વર્ષ જીવવું જોઈએ? કોને ખબર? વડોદરા વાળા કંટાળી ગયા છે બધા, એવું લાગે. બાપજી આટલું બધું નહીં, આટલું બધું નહીં. જો તમે અહીંયા ઉતાવળ કરશો ને તો આગળ પાછો બીજો જન્મ આવો ને આવો આવશે. એના કરતા અહીંયાને ભોગવી લો ને. જે કર્મ લખ્યા છે એ મટવાના તો નથી ને નથી. ઘણા કે ગરડાથી દુઃખ ભોગવવાના, હા ભોગવવાના. મનુષ્ય અવતારમાં ભોગવાય છે, સારું છે. મનુષ્ય અવતારમાં બધી સાધન સગવડતા તો મળે છે, પછી અન્ય અવતારમાં જઈને ભોગવવા પડશે દુઃખ. એના કરતા આજથી નિર્ણય કરી લેજો, અમારે મનુષ્ય અવતારમાં અમારા જેટલા કર્મ છે એ બધા જ કર્મ અમારે ભોગવીને જ જવું છે અહીંયા ને અહીંયા. અને છેલ્લો ભગવાન શિવ પાસે.